हेलो एवरीवन, टेक्सेशन में आपण यूनिट नंबर 3 फर्स्ट इनकम हेडिंग है આપણું સેલરી ઇન્કમ। સેલરી ઇન્કમના અત્યાર સુધીના 5 લેક્ચરમાં આપણે એના જુદી જુદી પ્રોવિઝન્સ જે હતી એ જોઈ। સેલરીમાં જે પણ ઇન્ક્લુડ થાય છે એને ટેક્સેબલ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરવી એના વિશે 1 બાય 1 બધા જ પોઈન્ટ આપણે કવર કર્યા। એલાઉન્સીસ, પરક્વિઝિટ્સ, પીએફ, ગ્રેચ્યુઇટી, પેન્શન એટસેટ્રા। પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ પણ આપણે સ્ટાર્ટ કર્યા। પ્રેક્ટિકલ ક્વેશ્ચનની મેથડ પણ આપણે જોઈ। આજે પણ આપણે આ લેક્ચરમાં બે પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈશું, જેના અંદર આપણે અગાઉના પણ લેક્ચરમાં જે પણ આપણે રૂલ્સ શીખ્યા છે, જે પ્રોવિઝન્સ છે ઇન્કમ ટેક્સ એક્ટમાં આપણને સેલરી ઇન્કમ વિશે આપેલી છે, જોઈ છે, એ જ અહીંયા આપણે એપ્લાય કરવાની છે। આ ચેપ્ટરની અંદર આપણે જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન કરીએ છીએ જસ્ટ એક પ્રેક્ટિસ છે આપણી। બાકી ઇમ્પોર્ટન્ટ જે છે એ અગાઉના 4 લેક્ચર જે ખાસ ઇમ્પોર્ટન્ટ હતા એ વારંવાર તમે રિપીટ કરી ચેક કરીને શીખતા રહેજો, કેમ કે એ પોઈન્ટ જો તમને બધા યાદ હશે તો સેલરી ઇન્કમનો કોઈ પણ ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકો। જેના અંદર બધા જ પોઈન્ટ મેં કવર કર્યા છે। એલાઉન્સીસની વેલ્યુએશન કઈ રીતે કરવી, પરક્વિઝિટની વેલ્યુએશન કઈ રીતે કરવી એટસેટ્રા। પીએફ છે, ગ્રેચ્યુઇટી છે, પેન્શન લખી અને બરાબર તૈયાર કરી અને એક વખત જો બધા પોઈન્ટ ક્લિયર હશે માઇન્ડમાં તો આપણે કોઈ પણ પ્રકારનો સેલરી આરામથી આપણે સોલ્વ કરીશું જસ્ટ મિનિટમાં। ઓકે, તો આપણે અહીંયા લેક્ચર નંબર 6માં આજે જોઈશું સેલરી ઇન્કમના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એટલે કે ક્વેશ્ચન નંબર છે આપણો આજે 17। જે પ્રમાણે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આપણો ક્વેશ્ચન સોલ્વ કરવાની મેથડ શું છે આપણી? ફર્સ્ટ તો આપણે એક્ઝામ્પલની અંદર જેટલી પણ વિગત આપી છે એ વિગતને આપણે PABC, PF એન્ડ D આપણું એક ફોર્મ્યુલા છે આપણી। BABC બેઝિક સેલરી, અલાઉન્સીસ, બોનસ એન્ડ કમિશન। P ફોર પરક્વિઝિટ્સ, PF એટલે કે PFની બે અમાઉન્ટ આવે છે, કન્ટ્રીબ્યુશન, એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન એન્ડ ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ ટુ PF, અને D ફોર ડિડક્શન। ઓકે, આટલું ક્લિયર પહેલાં કરી દઈશું આપણે કોઈ પણ એક્ઝામ્પલની અંદર, કોઈ પણ ક્વેશ્ચનની અંદર કે કઈ બાબત કયા હેડિંગમાં આવે છે, કેટલી આપણે કેલ્ક્યુલેશનની જરૂર છે, કેટલી નોટ્સ બનાવવી પડશે। ત્યાર પછી આપણે સ્ટેટમેન્ટ તૈયાર કરીશું। સ્ટેટમેન્ટ પણ એ પ્રમાણે જ ફોલો કરીશું। પહેલાં બેઝિક લખીશું, પછી એલાઉન્સીસ, પછી બોનસ, કમિશન, પછી બધી પરક્વિઝિટ્સ, પછી પીએફની બંને અમાઉન્ટ અને પછી ડિડક્શન તરીકે જે આપણને। ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ। આજે ક્વેશ્ચન નંબર છે આપણો 17 નંબરના ક્વેશ્ચનમાં આપણને આ પ્રમાણે ઇન્ફોર્મેશન આપી છે। મિસ્ટર માયાવંશી રિટાયર્ડ આફ્ટર સર્વિંગ અપ ટુ 31st March 2020 from Santu Limited, a non-government company. He has served there for 40 years as a specified employee. Computed taxable salary for the accounting year 1920. મિસ્ટર માયાવંશી છે 31/3/2020ના રોજ રિટાયર્ડ થાય છે। આફ્ટર સર્વિંગ અપ ટુ 31st March 20 એટલે 31 માર્ચ 2020 સુધી એમણે જોબ કરી છે, ત્યાર પછી એ રિટાયર્ડ થાય છે। એટલે 31 માર્ચ 2020 એ આપણા વર્ષનો લાસ્ટ ડે છે। આપણું એકાઉન્ટિંગ યર કહીએ, ફાઇનાન્શિયલ યર કહીએ કે પ્રીવિયસ યર કહીએ, એ આપણું છે 1920, જે શરૂ થાય છે 1/4/2019 અને પૂરું થશે 31 માર્ચ 2020। તો 31 માર્ચ 2020 સુધી એમણે જોબ કમ્પ્લીટ કરી છે અને ત્યાર પછી એટલે રિટાયર્ડ થયા છે। ઓકે, ફ્રોમ સંતુ લિમિટેડ નામની કંપનીથી। અને એ કંપની કેવી છે પાછી? નોન ગવર્મેન્ટ, મતલબ કે આ જે કર્મચારી છે એ કેવો કર્મચારી થાય છે? નોન ગવર્મેન્ટ એમ્પ્લોય। હી હેઝ સર્વડ ધેર ફોર 40 years, એમણે 40 વર્ષ આ કંપનીમાં જોબ કરી છે, પછી રિટાયર્ડ થયા છે। એમની આપણે ટેક્સેબલ સેલરી ગણવાની છે। હવે અહીંયા આપણને જો 7-8 વિગત જ આપી છે તો આપણે હેડિંગ લખીએ કે ના લખીએ એમ પણ ખ્યાલ આવી જશે। જો સૌથી પહેલાં કહી દીધું છે બેઝિક સેલરી। બેઝિક સેલરીમાં એવું કહ્યું છે કે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી એમની સેલરી હતી 14,000 રૂપીઝ પર મંથ। ત્યાર પછી ઓક્ટોબરથી માર્ચ સુધી હતી સેલરી એમની 60,000 રૂપીઝ પર મંથ। એના પરથી આપણે ટોટલ એન્યુઅલ સેલરી ગણી શકાશે। ધેન ડિયરનેસ અલાઉન્સ, ડીએ આપ્યું છે 50% ઓફ ધ બેઝિક સેલરીના 50%। પછી ક્યાંય ડીએમાં સૂચના નથી આપી કે રિટાયરમેન્ટ માટે યુઝ થશે કે નહીં, આપણે માનવાનું યુઝ થતું નથી।
જો યુઝ થતું હોય તો સૂચના આપી હોય. હાઉસ રેન્ટ અલાઉન્સ આપ્યું છે 2500 પર મંથ. હી હેઝ પેઇડ 3000 રૂપીઝ પર મંથ હેઝ હાઉસ રેન્ટ. એટલે 3000 રૂપિયા ભાડું ચૂકવ્યું છે અને 2500 રૂપિયા એમને HRA હાઉસ રેન્ટ અલાઉન્સ મળ્યું છે. કંપનીઝ કન્ટ્રીબ્યુશન રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ. પીએફમાં કંપનીનું કન્ટ્રીબ્યુશન છે 26,600. ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ છે 12.5% થી 25,000. એટલે બંને રકમ થઈ ગઈ પીએફની. બોનસ છે, પ્રોફેશનલ ટેક્સ છે પેઇડ બાય એમ્પ્લોયી એન્ડ એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન છે ટુ રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ. હવે એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન છે એ આપણે ક્યાંય ધ્યાનમાં લેવાનો હોતો નથી. એ ક્યાં મળે આપણને? સેક્શન 80C ટોટલ ગ્રોસ ઇન્કમમાંથી એઝ અ ડિડક્શન બાદ મળશે. એટલે આપણે અહીંયા ધ્યાનમાં લઈશું નહીં. અને નંબર 9 છે ગ્રેચ્યુટી રિસીવડ ઇન એપ્રિલ 2020 એટલે 95. ગ્રેચ્યુટી પણ મળી છે તો ગ્રેચ્યુટી પણ ટેક્સેબલ છે નોન ગવર્મેન્ટ એમ્પ્લોયી માટે. કઈ રીતે ટેક્સેબલ છે એના માટેના રૂલ્સ યાદ કરવા પડે, એ પ્રમાણે આપણે ટેક્સેબલ. ઓકે, તો અહીંયા આપણે જોઈ લીધું. પેલો પોઈન્ટ છે બેઝિક સેલરી, ત્યાર પછી બે અલાઉન્સીસ આપેલા છે, પછી પીએફ છે, બોનસ છે. કોઈ પણ જાતની પરક્યુઝિટ અહીંયા છે નહીં, કોઈ પણ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવી નથી. સિમ્પલ ક્વેશ્ચન છે. ફોર્મેટ આ પ્રમાણે બનશે એનું. કોમ્પ્યુટેશન ઓફ સેલરી ઇન્કમ ઓફ મિસ્ટર માયાવંશી. સમજાવું છું એક એક પોઈન્ટ તમને હવે અહીંયા. ચલો, સૌથી પહેલા બેઝિક સેલરી. તો બેઝિક સેલરી માટે આપણને સૂચના આપી હતી એ પ્રમાણે 14,000 રૂપીઝ હતા પહેલા સપ્ટેમ્બર મંથ સુધી. તો 6 મંથમાં 14,000 ઇન્ટુ 6 એટલે કે 84,000. ધેન 16,000 ઇન્ટુ 6 બાકીના 6 મંથમાં 16,000 સેલરી હતી તો થઈ ગયા 96,000. બરાબર છે. તો ટોટલ સેલરી કેટલી થઈ ગઈ? 1,80,000 એમની બેઝિક સેલરી થઈ. ત્યાર પછી જો ડિયરનેસ અલાઉન્સ છે તો એનું 50%. તો ડિયરનેસ અલાઉન્સ 1,80,000 ના 50% કરી દઈએ મળી જશે 90. દેન HRA માટે નોટ નંબર 1 છે તો નોટ નંબર 1 આપણે ચેક કરીશું. પહેલા કેલ્ક્યુલેશનમાં જોઈશું નોટ નંબર 1. HRA હાઉસ રેન્ટ અલાઉન્સ. ઓકે, હાઉસ રેન્ટ અલાઉન્સમાં 3 રકમ ગણવાની હોય છે. એમાંથી આપણે પહેલી ગણીશું એકચ્યુઅલ રિસીવડ. રિસીવડ કેટલું થાય છે? 2500 ઇન્ટુ 12 મંથ એટલે કે 30,000. એકચ્યુઅલ રેન્ટ માઇનસ 10% ઓફ સેલરી. એકચ્યુઅલ રેન્ટ એમને પે પર કર્યું છે 3,000 ઇન્ટુ 12 અને 1,80,000 ઇન્ટુ 10% એટલે કે એમાઉન્ટ થઈ જાય છે ત્યાં આપણી 18,000. ઓકે, અહીંયા 3,000 ઇન્ટુ 12 એટલે કે 36,000 માઇનસ એમાંથી 1,80,000 ના 10% એટલે કે 18,000. તો 36 માઇનસ 18,000 એટલે થઈ ગયા 18,000. વિચ સિટી, કયા સિટીમાં એવી કોઈ આપણને સૂચના આપી નથી. સિટીનું નામ ક્યાંય આપેલું નથી. તો આપણે માની લઈશું કે મેટ્રો સિટી નથી. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કોલકાતામાંથી કોઈ સિટી નથી એટલે આપણે ગણીશું 40%. તો 18,000 આ ત્રણેયમાંથી ઓછી રકમ થઈ જે થઈ જશે એક્ઝેમ્પ્ટેડ. તો ટેક્સેબલ HRA થઈ જશે આપણું. રિસીવડ હતું 30,000 એમાંથી 18,000 એક્ઝેમ્પ્ટેડ એટલે 12,000 છે ટેક્સેબલ થશે, જે આપણે અહીંયા સ્ટેટમેન્ટમાં લખેલું છે. HRA નોટ નંબર 1 12,000 ટેક્સેબલ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ હતો બોનસ. તો બોનસ પૂરેપૂરું ટેક્સેબલ છે. બોનસ લખી દઈશું પૂરેપૂરા ટેક્સેબલ તરીકે 30,000 રૂપીઝ. ત્યાર પછી પીએફનો કન્ટ્રીબ્યુશન છે તો પીએફ માટે નોટ નંબર 2 જોઈશું. પીએફ માટે આપણને ઇન્ફોર્મેશન આપી હતી અહીંયા કે 12.5% ઇન્ટરેસ્ટ જમા થયું છે. સૂચના જોઈ લઈએ પહેલાં. ચલો, કંપનીના પીએફમાં અહીંયા કંપનીનો કન્ટ્રીબ્યુશન હતો 26,600. આપણે નિયમ છે કે 12% સુધી એક્ઝેમ્પ્ટેડ છે. 12%થી વધુ જો હોય તો એ ટેક્સેબલ છે.
ઇન્ટરેસ્ટ છે એ ઇન્ટરેસ્ટ 12.5% છે અને ઇન્ટરેસ્ટમાં પણ આપણો નિયમ છે કે 9.5% સુધી એક્ઝમ્પ્ટેડ છે, ત્યાર પછી ઉપરનું જે હોય એ ટેક્સેબલ છે. બરાબર છે, કેલ્ક્યુલેશન કરવી પડશે બંને માટે. ચલો પીએફમાં જોઈએ. પહેલા કંપનીઝ કન્ટ્રીબ્યુશન છે 26,600, તો માઇનસ કરશું એમાંથી 1,80,000 ના 12%, અને આ જે 12% જે છે ને છે બેઝિક સેલરી પ્લસ ડીએ ઇફ, એટલે કે ડીએ ઇફ મતલબ જો ડીએ રિટાયરમેન્ટમાં યુઝ થતું હોય તો. અહીંયા તો કંઈ હતું નહીં, તો સીધા આપણે બેઝિકના કરી દઈશું 12%, તો 21,600 છે એક્ઝેમ્પ્ટ થઈ જશે, 5,000 ટેક્સેબલ થશે. ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ માટે જોઈએ તો ઇન્ટરેસ્ટ ક્રેડિટ થાય છે 12.5% અને એમાં એક્ઝમ્પશન છે આપણું 9.5% સુધી, તો 3% ટેક્સેબલ થશે. તો 12.5% જો અમાઉન્ટ 25,000 હોય તો હાઉ મચ એટ 3%? તો 6,000. તો અહીંયા 5,000 પીએફની કેલ્ક્યુલેશન છે એ ટેક્સેબલ ગણાશે અને 6,000 છે એ ઇન્ટરેસ્ટ ગણાશે ટેક્સેબલ. બરાબર છે, તો લગભગ આપણે બધી વિગતોનો અહીંયા સમાવેશ થઈ ગયો છે. બેઝિક સેલરી આવી ગયું, ડીએ, એચઆરએ, કંપનીનો કન્ટ્રીબ્યુશન આવી ગયું, બોનસ આવી ગયું. પ્રોફેશનલ ટેક્સ છે એ ક્યાં આવશે? ડિડક્શનમાં આવશે. એમ્પ્લોયનો કન્ટ્રીબ્યુશન સેલરીમાં ક્યાં આવતો નથી. ગ્રેચ્યુઇટી છે એ ગ્રેચ્યુઇટી ટેક્સેબલ છે, પણ આપણે અહીંયા કેમ નથી લીધી? તો એના માટે જુઓ તમે, ગ્રેચ્યુઇટી ક્યારે મળી છે? ઇન એપ્રિલ 2020, મતલબ આપણા 1920ના યરમાં મળી નથી. અને 31/3/2020 સુધી પહેલી લાઈનમાં અહીંયા જુઓ એમણે કીધું રિટાયર્ડ થયા છે આફ્ટર સર્વિંગ અપ ટુ 31 માર્ચ 20. 31 માર્ચ 2020 સુધી નોકરી કરી અને પછી રિટાયર્ડ થયા છે, અને રિટાયર્ડ થયા પછી ગ્રેચ્યુઇટી મળી છે, અને ગ્રેચ્યુઇટી મળી છે 1 એપ્રિલ 2020, એટલે આપણા નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં. તો એ ટેક્સેબલ છે, પણ એ ટેક્સેબલ કયા વર્ષમાં થશે? ટેક્સેબલ 2021. એનું એસેસમેન્ટ ક્યારે થશે? 21-22માં. 20-21નું એકાઉન્ટિંગ યરમાં એ ટેક્સેબલ થશે, અને એનું ટેક્સ ક્યારે ભરવાનું છે, એનું એસેસમેન્ટ ક્યારે થશે? 20-22ના એસેસમેન્ટ યરમાં, એટલે કે નેક્સ્ટ યરમાં. આપણે અત્યારે એની કોઈ કેલ્ક્યુલેશન ધ્યાનમાં લેવાની નથી, પણ આ જે પોઈન્ટ છે એને આપણે મેન્શન કરી દઈશું. અહીંયા આપણે નોટ્સ તરીકે લખી દઈશું કે કેમ આપણે ટેક્સેબલ ગણી નથી, એનું રીઝન આપણે અહીંયા સ્પેસિફાઈ કરી દઈશું. નોટ નંબર 3, ગ્રેચ્યુઇટી. Gratuity received in April 2020, so taxability of gratuity will be considered next year, previous year 2020. તો આપણે અહીંયા ગ્રેચ્યુઇટી લખી. ઓકે, તો હવે ચેક કરીએ આપણે. સ્ટેટમેન્ટ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. ડિડક્શન તરીકે બાદ કરી દીધું. સ્ટાન્ડર્ડ ડિડક્શન દરેકને મળે છે 50,000 અને 3,000 રૂપીસ પ્રોફેશનલ ટેક્સ હતો, તો 53,000 માઇનસ કરીશું અહીંયા 332 માંથી, તો 2,72,000. ઓકે, અહીંયા પ્રોબ્લેમ લાગે છે ટોટલમાં, ચેક કરી લઈએ. તમે પણ ચેક કરજો ખાસ. કોઈ એરર હોય તો મને જણાવજો ક્યારેક, કારણ કે કોઈ ઉતાવળમાં અહીંયા કંઈક ટાઈપિંગમાં કે એમાં એરર રહી ગઈ હોય તો બાય મિસ્ટેક ભૂલ હોઈ શકે. ચેક કરજો. બાકી કેલ્ક્યુલેશન બધી અને દરેક ટેક્સેબલ વેલ્યુ જે છે એની કેલ્ક્યુલેશન રાઈટ હશે. એમાઉન્ટમાં ક્યાંક કોઈક એરર રહી જાય તો જણાવજો. $5,000 પ્લસ 6,000, 3,23,000 આવે છે, અને એમાંથી આપણે 53,000 માઇનસ કરીએ તો રાઈટ છે 2,70,000 ટેક્સેબલ સેલરી ઇન્કમ થઈ જશે મિસ્ટર માયાવંશ. ઓકે, તો આની અંદર આપણે ગ્રેચ્યુઇટીનો પોઈન્ટ એક જોયો અગત્યનો, એચઆરએની કેલ્ક્યુલેશન જોઈ અને પીએફની કેલ્ક્યુલેશન જોઈ, અને બીજી વસ્તુ અગત્યની હતી એ હતી આમાં બેઝિક સેલરી, જે આપણને અલગ અલગ મંથમાં આપી હતી, જેને આપણે ટોટલ કરી દીધી. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે 19 નંબર. મિસ્ટર જે. Mr. J is a specified employee. Determine his taxable salary for previous year 1920 from the following particulars. ચલો અહીંયા થોડી વધારે વિગત આપી છે, આપણે લખતા જઈશું. બેઝિક સેલરી આવશે કે શું આવશે એના વિશે. બરાબર છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે બેઝિક સેલરી. અત્યારે આપણે કોઈ પોઈન્ટ ડિસ્કસ નહીં કરીએ, ઓનલી અહીંયા હું ખાલી લખું છું કે આ જે પોઈન્ટ છે એ કયા હેડિંગમાં આવશે. મતલબ બેઝિક સેલરી છે, પછી એમ આપણે શું લખી દઈશું? પી.
ડિયરનેસ અલાઉન્સમાં શું લખી દઈશું? એ. ટેલિફોન અલાઉન્સમાં લખી દઈશું એ. એજ્યુકેશન અલાઉન્સ છે એ. હોસ્ટેલ અલાઉન્સ છે એ. ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ ટુ પીએફ તો ત્યાં લખી દઈશું પીએફ. ગેસ વોટર ઇલેક્ટ્રિસિટી એટલે શું ગણાશે? પરક્વિઝિટ. કમ્પન્સેશન ફોર ઇન્જરી એ પણ પરક્વિઝિટ. એમ્પ્લોયર હેઝ પ્રોવાઇડેડ અ કાર પરક્વિઝિટ. રેસિડેન્શિયલ એકોમોડેશન એટલે પરક્વિઝિટ. કંપનીઝ કન્ટ્રીબ્યુશન ટુ પીએફ, જો પીએફ અહીંયા આપ્યું છે ઇન્ટરેસ્ટ ઉપર આપેલું છે એટલા માટે આ હેડિંગ પહેલા લખી દેવા અગત્યના, કોઈ વિગત બાકી ન રહી જાય. એક્સપેન્સ પેઇડ બાય કંપની ઓન બિહાફ ઓફ એમ્પ્લોય, એમ્પ્લોયીના ખર્ચાઓ કંપનીએ પે કર્યા છે. વિઝિટ. તો ક્લિયર થઈ ગયું બધું. અહીંયા બાયફર્કેશન થઈ ગયું. બેઝિક સેલરી છે. અલાઉન્સીસમાં આપણને અહીંયા 4 અલાઉન્સ આપેલા છે, પછી બોનસ નથી, કમિશન નથી. પરક્વિઝિટમાં 1 2 3 4 5 5 પરક્વિઝિટ છે. ત્યાર પછી પીએફ છે. ડિડક્શન તરીકે આપણને કોઈ અહીંયા વિગત આપી નથી, બરાબર છે, પણ સ્ટાન્ડર્ડ ડિડક્શન તો આવશે જ. ચલો ક્લિયર છે. ક્વેશ્ચન પહેલા સ્ટાર્ટ કરીએ. ઓકે. ઓકે ચલો સ્ટાર્ટ કરીએ આપણો ક્વેશ્ચન. ફર્સ્ટ તો આપણે સ્ટેટમેન્ટ બનાવી દઈશું. કોમ્પ્યુટેશન ઓફ સેલરી ઇન્કમ ઓફ મિસ્ટર જે, previous year 1920 assessment year 2021. ચલો સ્ટાર્ટ કરીએ બેઝિક સેલરીથી. બેઝિક સેલરી ઇન્ફોર્મેશન જોઈએ. ઇન્ફોર્મેશન આપી છે અહીંયા 22,500 પર મંથ અપ ટુ 30th નવેમ્બર એન્ડ ધેર આફ્ટર 30,000. નવેમ્બર મહિના સુધી 22,500 સેલરી છે અને ત્યાર પછી કરી છે 30,000. તો એપ્રિલ ટુ નવેમ્બર તો 8 મંથ, તો 8 મંથ ગણાશે 22,500, સો 1,80,000 એન્ડ ધેન રેસ્ટ 4 મંથ પર મંથ 30,000, સો ટોટલ 1,20,000 એન્ડ ટોટલ બેઝિક સેલરી 3 લાખ. અલાઉન્સીસ. અલાઉન્સીસમાં હવે જોઈએ તો ફર્સ્ટ આપણે અહીંયા એ લખેલા છે ડિયરનેસ અલાઉન્સ. ડિયરનેસ અલાઉન્સ છે ટોટલ અહીંયા જો ધ્યાનથી સમજો 50% ઓફ બેઝિક પે, એટલે તો પહેલાં તો જે બેઝિક જે આપણે ગણીએ એના 50% કરો એટલે ટોટલ મળે આપણને ડિયરનેસ અલાઉન્સ. અને એમાંથી સૂચના આપી છે કે 1/3 છે એ રિટાયરમેન્ટમાં યુઝ કરવાનું છે, એટલે જે ડિયરનેસ છે એનું 1/3 પાર્ટ રિટાયરમેન્ટમાં યુઝ થશે. ટેલિફોન અલાઉન્સ. હવે આ ટેલિફોન અલાઉન્સ જે છે એ શું ગણશો? ફુલ્લી ટેક્સેબલ આવશે, પાર્શિયલ ટેક્સેબલ આવશે કે સ્પેશિયલમાં આવશે, સર્ટેન લિમિટ વાળું છે, શું છે? તો અગાઉ આપણે ચર્ચા કરી દીધી આપણે એલાઉન્સીસમાં. એમાં ફર્સ્ટ હતું આપણું ફુલ્લી ટેક્સેબલ. ફુલ્લી ટેક્સેબલની અંદર નામ હતા ડિયરનેસ અલાઉન્સ, સિટી કોમ્પન્સેટરી અલાઉન્સ, મેડિકલ અલાઉન્સ, ટિફિન અલાઉન્સ, અને પછી લાસ્ટ પોઈન્ટ હતો એની અધર અલાઉન્સ વિચ નોટ કવર્ડ ઇન અધર લિસ્ટ, જે બીજા કોઈ લિસ્ટમાં આવતા નથી. તો પાર્શિયલ અલાઉન્સીસની અંદર બે હતા, એન્ટરટેનમેન્ટ અને એચઆરએ. સ્પેશિયલમાં બે ટાઈપ આપણે પડ્યા હતા, સર્ટેન લિમિટ, સર્ટેન સિચ્યુએશન. આ ટેલિફોન અલાઉન્સ જે છે એ કોઈ જગ્યાએ બીજે આવતું નથી, તો એ આ અલાઉન્સ છે જે ફુલ્લી ટેક્સેબલ ગણાશે. ફુલ્લી ટેક્સેબલમાં જે 5મું પોઈન્ટ હતું, જોયું તમે ક્યાંય પણ ટેલિફોન અલાઉન્સ આવતું નથી.
સર્ટેન લિમિટમાં પણ નથી, સર્ટેન સિચ્યુએશનમાં પણ નથી, સ્પેશિયલ અલાઉન્સીસમાં પણ નથી, પાર્શિયલમાં પણ નથી. તો પછી ક્યાં આવશે? ફૂલી ટેક્સેબલમાં. એજ્યુકેશન અલાઉન્સ છે સર્ટેન લિમિટ સુધી હતું, એ પ્રમાણે ગણીશું. હોસ્ટેલ છે એ પણ સર્ટેન લિમિટ હતું, તો એ પ્રમાણે ગણીશું. બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. ડિયરનેસ અલાઉન્સ. તો ડિયરનેસ અલાઉન્સ જે છે એ 50% પહેલા ગણી લઈએ. તો બેઝિક મળી ગઈ છે 3 લાખ. ડિયરનેસ અલાઉન્સ થઈ જશે એના 50% એટલે કે 1,50,000. ટેલિફોન અલાઉન્સ છે પૂરેપૂરું ટેક્સેબલ છે 20,000. એજ્યુકેશન અલાઉન્સ ટોટલ મળે છે 8,000 ફોર 3 ચિલ્ડ્રન, અને એજ્યુકેશન અલાઉન્સની લિમિટ હતી પર મંથ પર ચાઇલ્ડ 200. તો એક્ઝેમ્પશનનો બેનિફિટ 100 રૂપીઝ પર મંથ પર ચાઇલ્ડ એક્ઝેમ્પ્ટ હતું, બટ અપ ટુ 2 ચિલ્ડ્રન. તો અહીંયા ભલે તમને એજ્યુકેશન અલાઉન્સ મળ્યું છે 3 બાળકો માટે, પણ એક્ઝેમ્પશનનો બેનિફિટ તો ફ્રેન્ડ્સ તમને કેટલા બાળકો માટે મળશે? એક્ઝેમ્પશનનો બેનિફિટ ઓનલી ફોર મળશે આપણને જસ્ટ અ મિનિટ. તો એજ્યુકેશન અલાઉન્સ આપણને અહીંયા ડિડક્શન તરીકે એક્ઝેમ્પશન તરીકે બેનિફિટ મળશે ઓનલી 2,400. એટલે 3 બાળકો માટે મળે છે, પણ એમાં આપણને એક્ઝેમ્પશનનો બેનિફિટમાં સર્ટેન લિમિટમાં છે મેક્સિમમ ઓફ 2 ચિલ્ડ્રન. તો 2 બાળકો માટે જ આપણને અહીંયા બાદ મળશે. બરાબર. ઇન્ફોર્મેશન જે છે એ ધ્યાનથી સમજવાની છે. અહીંયા કન્ફ્યુઝિંગ ઇન્ફોર્મેશનમાં જ તમને કન્ફ્યુઝન આપેલી હોય છે, થોડું કન્ફ્યુઝ થાય એ રીતની ઇન્ફોર્મેશન હોય છે, તો એ ધ્યાનથી સમજવાની છે. એજ્યુકેશન અલાઉન્સ ફોર 3 ચિલ્ડ્રન એટલે 3 બાળકો માટે ટોટલ જ છે અહીંયા 8,000. બરાબર છે. મંથલી કે એવું કંઈ કીધું નથી, એટલે યરલી જ છે. એમાંથી આપણે સીધું એક્ઝેમ્પશનનો બેનિફિટ લઈશું. હોસ્ટેલ અલાઉન્સ જે છે કેટલા બાળક માટે મળ્યું છે? 1 ચાઇલ્ડ. તો એક્ઝેમ્પશનનો બેનિફિટ પણ 1 ચાઇલ્ડ મળે, કારણ કે ત્યાં એક્ઝેમ્પશનમાં શું છે? મેક્સિમમ ઓફ 2 ચાઇલ્ડ, વધુમાં વધુ 2 બાળકો માટે. હવે જો તમને એલાઉન્સ 1 બાળક માટે મળ્યું હોય તો એક્ઝેમ્પશન પણ 1 જ બાળક માટે. એલાઉન્સ 2 બાળકો માટે મળ્યું હોય તો એક્ઝેમ્પશન 2 બાળકો માટે. એલાઉન્સ 3 બાળકો માટે મળ્યું હોય તો પછી ત્યાં લિમિટ થઈ જાય મેક્સિમમ ઓફ 2, એટલે કે 2 બાળકો માટે જ આપણને એક્ઝેમ્પશનનો બેનિફિટ મળશે. ત્રીજા ચાઇલ્ડ માટે એક્ઝેમ્પશનનો બેનિફિટ મળતો નથી. એને જેટલું મળે એ પૂરેપૂરું ટેક્સેબલ થઈ જાય. તો બહુ જ સરસ. અહીંયા બંનેમાં એકમાં 3 અને એકમાં 1 આપ્યું છે. સો બંનેમાં અહીંયા આપણો આ પોઈન્ટ ક્લિયર થાય છે. ઓકે. તો એજ્યુકેશન એલાઉન્સ ડિડક્શન ડિડક્શન નહીં પણ એક્ઝેમ્પશન થશે આપણું 2,400 અને ટેક્સેબલ થઈ જશે 5,600. ઓકે. ધેન હાઉસ રેન્ટ અલાઉન્સ. હાઉસ રેન્ટ અલાઉન્સ 1 મિનિટ. હાઉસ રેન્ટ અલાઉન્સ અહીંયા નહોતું ને? ઓકે. હોસ્ટેલ અલાઉન્સ છે, બાય મિસ્ટેક હાઉસ રેન્ટ અલાઉન્સ લખાઈ ગયું. કરેક્ટ કરી દઈએ. હોસ્ટેલ અલાઉન્સ. ઓકે. હોસ્ટેલ અલાઉન્સ છે 5,000, જેમાં આપણને એક્ઝેમ્પ્ટનું બેનિફિટ મળશે 300 રૂપીઝ પ્લસ ઇન્ટુ 12 મંથ ઇન્ટુ 1 ફોર 1 ચાઇલ્ડ 3,600 બેનિફિટ મળશે અને 1,400 ટેક્સેબલ થઈ જશે. ધેન પરક્વિઝિટ્સ અલાઉન્સીસ બધા આવી ગયા. એલાઉન્સીસ જે હતા એ બધા પરક્વિઝિટ્સના એડિંગમાં આપણે જોઈએ તો ફર્સ્ટ પરક્વિઝિટ છે ગેસ વોટર ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ પેઇડ બાય કંપની. એમાં જેટલું પર્સનલ છે ટેક્સેબલ થશે. સિમ્પલ છે એનો રૂલ્સ. તો 2/3 ફોર પર્સનલ, કંઈ જ નથી કીધું તો 100% પર્સનલ. પર્સનલ કે ઓફિસ એના માટે સૂચના આપી હોય તો અલગ કરવાનું છે, કશું જ ના કરે. સો જો અહીંયા માનો કે 2/3 ભાગ નથી આપ્યો આપણને, આ ઇન્ફોર્મેશન જ નથી, ખાલી આટલું જ કીધું છે ગેસ વોટર ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ પેઇડ બાય કંપની, તો એ 100% ટેક્સેબલ. માની લેવાનું કે પર્સનલ જ છે. અહીંયા કયું છે તો એટલો ભાગ ટેક્સેબલ થશે પર્સનલ જેટલો 2/3. પરક્વિઝિટ્સમાં ગણીશું. ફર્સ્ટ ગેસ વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ પેઇડ બાય કંપની 18,000 ઇન્ટુ 2/3 12,000. નેક્સ્ટ પરક્વિઝિટ છે compensation paid for injury suffered while performing office duty. કમ્પન્સેશન એટલે વળતર આપ્યું છે ફોર ઇન્જરી, ઈજાનું એક વળતર આપ્યું છે. ઓફિસના સમયમાં કામ કરવા દરમિયાન કોઈ એમને ઈજા થઈ છે, ઇન્જરી થઈ છે, એના માટે ઓફિસ દ્વારા એમને વળતર મળ્યું છે કમ્પન્સેશન. તો એ પરક્વિઝિટ છે, ફેસિલિટી છે, પણ એ એક્ઝેમ્પ્ટેડ છે.
બરાબર. જેમ કે ઓફિસમાં કામ કરે છે, ઓફિસ સમય દરમિયાન જ એમને કંઈક વાગ્યું છે કે કંઈક થયું છે, તો પછી એ ઓફિસની એટલે કે એમ્પ્લોયરની ફરજમાં આવે છે કે એમની સારવાર કરવી અને સારવારનો ખર્ચ ઓફિસે કંપનીએ ચૂકવવો. તો એ પરક્વિઝિટ છે, ફેસિલિટી છે, પણ ટેક્સેબલ નથી. હા, ઓફિસ સમય બહાર એને જો કંઈ થયું હોય અને કંપનીએ આવું કંઈ કમ્પન્સેશન આપ્યું હોય તો એ ટેક્સેબલ થશે. તો અહીંયા આપણે લખી દઈશું compensation received for injury during office hour is exempted. એક્ઝેમ્પ્ટેડ છે તો પછી એની અમાઉન્ટ લખવાની નથી, જસ્ટ આપણે અહીંયા ઇન્ફોર્મ કરવા માટે, ઇન્ટિમેટ એમને સૂચના આપવા માટે કે આ એક્ઝેમ્પ્ટેડ છે એના માટે આપણે લખીએ છીએ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. એમ્પ્લોયર હેઝ પ્રોવાઇડેડ અ ચોફર ડ્રીવન કાર. ચોફર ડ્રીવન કાર મતલબ વિથ ડ્રાઈવર કાર. ચોફર કાર એટલે ડ્રાઈવર સાથેની કાર, ડ્રાઈવરની ફેસિલિટી સાથેની કાર. કેપેસિટી છે 1.8 લીટર્સ ફોર ઓફિશિયલ એન્ડ પર્સનલ, બંને યુઝ માટે, પાર્શિયલ યુઝ માટે આપ્યું છે. એન્ડ ઓલ એક્સપેન્સીસ આર મેટ બાય એમ્પ્લોયર, બધા જ ખર્ચા કોણ કરે છે? માલિક. 1000 રૂપીઝ પર મંથ ઇઝ ડિડક્ટેડ ફ્રોમ હિઝ સેલરી ફોર ધ સેડ ફેસિલિટી. આ ફેસિલિટી માટે એમાંથી 1000 રૂપિયા એમનું પગારમાંથી એ રકમ કાપવામાં આવે છે, રિકવર કરવામાં આવે. કાર માટે આપણે એક ફોર્મેટ જે હતું 3rd નંબરનું, એ ફોર્મેટ ખાસ યાદ કરવાનું છે. બીજા 2 પોઈન્ટ જે આપણે જોયા હજુ સુધી ક્યાંય આવતા નથી, પણ આજે છે એ ખાસ અગત્યનું છે, યાદ રાખવાનું છે. કારની કેપેસિટી પહેલાં તો યાદ રાખવાની છે, 1.6 છે કે 1.6 થી અબોવ છે. અહીંયા જો 1.6 થી અબોવ છે અને બધા ખર્ચા કોણ ચૂકવે છે? એમ્પ્લોયર. તો આપણે 2400 પ્લસ 900 એટલે 3300 રૂપીઝ ઇન્ટુ 12 મંથ પૂરેપૂરા છે. અને બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એ કાર ફેસિલિટી માટે કોઈ પણ રકમ જો કર્મચારી પાસેથી રિકવર કરવામાં આવતી હોય તો એ સેડ ફેસિલિટીમાંથી આપણે માઇનસ કરવામાં આવતી નથી, કોઈ રકમ બાદ થતી નથી. મંથલી ચાર્જ એનો ફિક્સ્ડ થઈ જાય છે. અહીંયા ડાયરેક્ટ આપણે લખી દઈશું કેટલા મંથ માટે આપી એ પણ સૂચના નથી, આપણે માની લઈશું વાર્ષિક જ આપી હશે. ચોફર કાર ફેસિલિટી 3300 ઇન્ટુ 12 મતલબ 39600. 1000 જે રિકવર કરે છે ડિડક્ટ થશે નહીં. બરાબર છે. એકવાર રેફર કરજો ફરી વખત. આજે રૂલ્સ આપણે ચલાવ્યા છે પરક્વિઝિટ્સના, 2nd યા 3rd લેક્ચરમાં છે, એ ધ્યાનથી સમજી લેજો. ઓકે, નંબર. અને પછી આવશે આપણો પરક્વિઝિટ્સમાં યસ ધ એમ્પ્લોયર, કાર પછીની ફેસિલિટી. ધ એમ્પ્લોયર હેઝ પ્રોવાઇડેડ હિમ રેસિડેન્શિયલ એકોમોડેશન ઇન અમદાવાદ. અમદાવાદની અંદર કંપનીએ એને મકાન આપ્યું છે. વિથ ફેર રેન્ટલ 5000 રૂપીઝ પર મંથ, એનું વ્યાજબી ભાડું 5000 રૂપિયા છે. એટલે કે કંપનીએ એને એવું મકાન આપ્યું છે કે જો મકાન એ બહાર ભાડે લેવા જશે તો 5000 રૂપિયા મંથલી એનું રેન્ટ હોય. ફેર રેન્ટથી આપણને કોઈ મતલબ છે નહીં, કેમ કે આપણે જોયું છે એકોમોડેશનની વેલ્યુએશન અંદર ફેર રેન્ટ શબ્દ ક્યાંય આવતો, ક્યાંય એવો પણ પોઈન્ટ નથી કે ભાઈ એનું વેલ્યુએશન કેટલી, તો કે જે બીજા કોઈ મકાનમાં જે ભાડું ચાલતું હોય એટલે એની વેલ્યુએશન ના, એવું. તો જસ્ટ અહીંયા આપણને કન્ફ્યુઝન માટે વિગત આપી છે કે એનું ફેર રેન્ટ આટલું છે, જેની આપણે કોઈ જરૂર છે. ફર્નિચર છે કોસ્ટિંગ 4 લાખ રૂપીઝ ઇઝ ઓલ્સો પ્રોવાઇડેડ બાય એમ્પ્લોયર. 4 લાખ રૂપિયાનું ફર્નિચર પણ કંપનીએ આપ્યું છે, એમ્પ્લોયરે આપ્યું છે. The employee has contributed 16,550 towards this perquisite. તો અહીંયા આ બાદ થશે. કંપની એ મકાન આપ્યું છે અને મકાનના બદલામાં કર્મચારીએ આટલા રૂપિયા એને ચૂકવ્યા છે, કન્ટ્રીબ્યુટ. હવે કંપની છે એ ફેસિલિટી માટે પગારમાંથી કાપી લે રકમ, અથવા તો કર્મચારી પાસેથી વસૂલ કરે, બે વસ્તુ સેમ છે. પગાર પૂરેપૂરો આપી દે અને પછી એવું કહે કે તમારા ફેસિલિટી માટે આટલા પૈસા મને પાછા આપવાના, ચૂકવવાના, તો એ પગારમાંથી બાદ કરેલી રકમ ગણાશે. તો અહીંયા કન્સેશનલ રેન્ટ ફેસિલિટી ગણાશે. અને જે હાઉસ છે એ હાઉસ કેવું છે? ફર્નિચર વાળું. કંપનીનું પોતાનું મકાન છે, કેમ કે ક્યાંય એવી સૂચના પણ નથી કે કંપનીએ આટલા રૂપિયા ભાડું ચૂકવ્યું. હા, રેન્ટની સૂચના છે, પણ એ રેન્ટ કેવું છે? ફેર રેન્ટ છે. બરાબર છે, એટલે અહીંયા આપણે ધ્યાનમાં લેવાનું નથી. ફેર રેન્ટ એટલે વ્યાજબી ભાડું, મતલબ આવી ફેસિલિટી માટે આપણે બીજે ક્યાંય જો મકાન લેવા જઈએ તો આટલું ભાડું ચૂકવવું પડે. તો વેલ્યુએશન કરી દઈશું એની. વેલ્યુએશન ઓફ ફર્નિશ્ડ એકોમોડેશન 15% ઓફ BABC સેલરી. કેમ 15%? અમદાવાદની અંદર મકાન છે, અમદાવાદની વસ્તુ 25 લાખથી વધુ છે, પર્સન્ટેજ આવશે ને, કંપનીનું પોતાનું મકાન છે. તો 15% ઓફ BABC સેલરી, તો એમાં બેઝિક હતું 3 લાખ, અલાઉન્સીસમાં DA આવશે, ટેલિફોન અલાઉન્સ આવશે, એજ્યુકેશન અલાઉન્સ આવશે,
હોસ્ટેલ અલાઉન્સ આવશે। આ બધી જ રકમ હું ક્યાંથી લઉં છું? જે આપણે અગાઉ ફોર્મેટમાં લખેલી છે એ જ, કારણ કે આપણે હવે એની કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, આપણે ઓલરેડી એ ગણી ચૂક્યા છે ને, બેઝિક, ડીએ અને અહીંયા બધા અલાઉન્સીસ આવશે, બરાબર છે। સિવાય ડીએમાં ધ્યાન રાખવાનું છે, ડીએમાં જે બેનિફિટ હશે, સોરી બેનિફિટ લઈશું રિટાયરમેન્ટમાં એટલું જ આવશે। તો ડીએમાં આપણને સૂચના આપી હતી કે 1/3 છે એ રિટાયરમેન્ટમાં યુઝ કરવાનું છે। તો ડીએ આપણું અહીંયા ટોટલ કેટલું હતું? જે ડીએ ટોટલ છે અહીંયા આપણું 150, એમાંથી 1/3 પાર્ટ જ આપણે અહીંયા ફેસિલિટી માટે લઈશું। જો રિટાયરમેન્ટમાં યુઝ નહીં થતું હોય તો નહીં લઈએ। 1/3 કેટલું થઈ ગયું? 50,000 જે આપણે અહીંયા લઈએ। બાકી બધા અલાઉન્સીસ આવશે, ઓકે। ડીએ, ટેલિફોન, પછી એજ્યુકેશન અને હોસ્ટેલ, બોનસ નથી, કમિશન નથી, તો ટોટલ થઈ ગયા 3,77,000 અને 15% એટલે 56,550। આ થઈ ગયું અનફર્નિશ્ડ એકોમોડેશનની વેલ્યુએશન। હવે એમાં ફર્નિચરના 10% એડ કરી દઈએ। ફર્નિચર હતું 4 લાખનું, 10% એડ કરીએ તો 40,000 એડ થશે, સો 96,550 આ ફેસિલિટી, ઓકે। હવે એમાંથી કર્મચારી પાસેથી જો કંઈ રકમ કન્ટ્રીબ્યુટ કરી હોય અથવા તો વસૂલ કરી હોય વાત કરી દઈએ। માઇનસ રિકવર ફ્રોમ સેલરી, રિકવર ફ્રોમ સેલરી કરો એ કન્ટ્રીબ્યુટ ફ્રોમ એમ્પ્લોયી કરો, બંને વસ્તુ એક જ છે। 16,550, સો સેટ ફેસિલિટી ઇઝ ટેક્સેબલ એઝ 80,000 રૂપીઝ। આ ફેસિલિટી 80,000 રૂપીઝથી ટેક્સેબલ થશે, જે આપણે એમની સેલરી ઇન્કમમાં એડ કરી। વેલ્યુએશન ઓફ ફર્નિશ્ડ એકોમોડેશન, નોટ નંબર 1, 80,000। નેક્સ્ટ પોઈન્ટ છે વર્ક વિઝિટ, ઓકે। 4 વર્ક વિઝિટ થઈ ગઈ। પીએફ, પીએફમાં અહીંયા જો 45,200 છે કંપનીનો કન્ટ્રીબ્યુશન, સોરી એક લાસ્ટ એક વર્ક વિઝિટ બાકી હતી। જો આ એક વર્ક વિઝિટ પણ યાદ રાખો, છેલ્લે લખ્યું હતું ને આપણે લાસ્ટ વર્ક વિઝિટ, અધર બેનિફિટ્સ। અધર બેનિફિટ્સનો મતલબ શું છે? એવો કોઈ પણ બેનિફિટ જે કંપની કર્મચારીને આપે છે, બરાબર, મોનેટરી બેનિફિટ્સ હોય તો નોન મોનેટરી બેનિફિટ્સ, એ બધું જ ટેક્સેબલ છે વર્ક વિઝિટ્સ તરીકે। હવે અહીંયા લાસ્ટમાં એવું કહ્યું છે એક્સપેન્સીસ પેડ બાય કંપની ઓન બિહાફ ઓફ એમ્પ્લોય, કર્મચારીના વતી કંપનીએ ખર્ચ કર્યો છે। તો ખર્ચ કોનો છે? કર્મચારીનો। ચૂકવે છે કોણ? કંપની। એ ફેસિલિટી છે અને પૂરેપૂરું ટેક્સેબલ છે, 100% ટેક્સેબલ। તો અહીંયા પૂરેપૂરી રકમમાં લખી દેવાની છે ક્લબ ફીસ અને એલઆઈસી પ્રીમિયમ પેડ બાય કંપની। ક્લબ ફીસ પેડ બાય કંપની and LIC premium, LTC ने LIC premium paid by company, okay, LIC premium paid by, चलो ओके। હવે જોઈએ આગળ પીએફ, વર્ક વિઝિટ પછી શું આવશે? પીએફ। તો પીએફમાં કંપનીનો કન્ટ્રીબ્યુશન ધ્યાનમાં લઈશું અને 12% સુધી એક્ઝેમ્પ્ટેડ છે, 12%થી ઉપર છે એ ટેક્સેબલ છે। એમ્પ્લોયીનો કન્ટ્રીબ્યુશન આપણે અહીંયા ધ્યાનમાં લેવાનો નથી, નોટ નંબર 2 કરવી પડશે એના માટે કેલ્ક્યુલેશન। પીએફ કંપનીઝ કન્ટ્રીબ્યુશન છે 45,200, માઇનસ એક્ઝેમ્પ્ટેડ છે 3 લાખ બેઝિક પ્લસ 50,000 ડીએ, જે રિટાયરમેન્ટમાં યુઝ થતું હતું 1/3, ઇઝ ઇક્વલ ટુ 3,50,000 ઇન્ટુ 12%, બરાબર છે। થોડું અહીંયા લખવામાં કરી દઉં છું, ઇક્વલ ટુ 3,50,000 અને 3,50,000 ના કરી દઈશું 12%, ઓકે। આપણને 42,000, ધેન 3,200 ટેક્સેબલ ગણાશે। ઇન્ટરેસ્ટમાં જોઈએ તો ઇન્ટરેસ્ટ 12% ક્રેડિટ કર્યું છે, જ્યારે 9.5% ટેક્સેબલ નથી, તો 2.5% ટેક્સેબલ થાય છે। તો 12% એ 36,000 છે, તો હાઉ મચ એ 2.5%? 7,500। બંને રકમ આપણે સ્ટેટમેન્ટમાં લખી દઈશું, સેકન્ડ પેજ પર લખશું સ્ટેટમેન્ટ। કંપનીઝ કન્ટ્રીબ્યુશન ટુ આરપીએફ in excess of 12%, નોટ નંબર 2 છે 3,200, and interest credited to RPF in excess of 9.5%, નોટ નંબર 2 7,500। ચલો એક વખત ક્વેશ્ચનમાં જોઈ લઈએ, કોઈ વિગત બાકી રહેતી હોય તો। બેઝિક આવી ગયું, અલાઉન્સીસ આવી ગયા, પીએફ નું ઇન્ટરેસ્ટ પણ આવી ગયું,
પરક્વિઝિટ્સ બધી આવી ગઈ, પીએફ કન્ટ્રીબ્યુશન પણ આવી ગયો, પરક્વિઝિટ્સ. તો કમ્પ્લીટ થઈ ગયા બધા જ પોઈન્ટ. અને હવે આપણે ટોટલ કરીએ તો ટોટલ ગ્રોસ સેલરી મળે છે અત્યાર સુધીની 6,32,300, જેમાંથી બાદ કરીશું ડિડક્શન તરીકે ઓનલી સ્ટાન્ડર્ડ ડિડક્શન, કારણ કે અહીંયા પ્રોફેશનલ ટેક્સ માટેની કોઈ ઇન્ફોર્મેશન નથી. તો ટોટલ ટેક્સેબલ સેલરી ઇન્કમ થશે 5,82,000. ચલો ઓકે, આપણો ક્વેશ્ચન થઈ ગયો કમ્પ્લીટ. ખૂબ જ અગત્યના પોઈન્ટ્સ આ બંને ક્વેશ્ચનમાં આપણે જોયા. અને આ ચેપ્ટર તમારે જો 100% કમ્પ્લીટ કરવું હોય તો જ્યાં સુધી આ ચેપ્ટર ચાલે છે ડેઈલી જેટલા પણ તમને મેં રૂલ્સ પ્રોવિઝન્સ આગળ લખાવી છે, જે આપણે 2-3 લેક્ચરમાં ડિસ્કસ કરી છે, એ બધા એક વખત ધ્યાનથી રીડ કરો અને કમ્પ્લીટ તૈયાર કરો. આ ચેપ્ટરમાં ક્યાંય કોઈ વખત ક્યાંય ભૂલ પડશે. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરો અને રૂલ્સ બધા તૈયાર કરો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ, બાય, હેવ અ